સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મોમ્બાસા નિવાસી સૂરજભાઈ, ધ્રુવભાઈ વગેરે સર્વે પરિવારજનો આજે એમને સમાચાર મળ્યા કે તમારા પિતાશ્રી પરમ ભગવદીય શ્રી હસમુખભાઈ કાનજીભાઈ પુડિયા ભગવાનના ધામમાં સિધાવ્યા છે. એ સમાચાર સાંભળીને અમને સૌ સંતોને ખૂબ જ દુઃખ થયું છે. હસમુખભાઈએ તેમના પિતા કાનજીભાઈ તથા કેશુભાઈના વારસાને ખૂબ ઉજ્જવળ બનાવ્યો છે. એમના પિતા શ્રી કાનજીભાઈ અને કેશુભાઈ એ બંનેને સ્વામી સાથે આત્મીયતાનો સંબંધ હતો અને એમનું સમર્પણ સ્વામિનારાયણ ગુરુકુળમાં પણ મોટું અને અજોડ છે. એમની જે દાતારી અને ઉદારતા એ અકલ્પનીય છે. ભગવાન સ્વામિનારાયણ જેમ દયાળુ હતા એમ એનો આત્મા પણ ખૂબ દયાળુ અને ખૂબ ઉદાર દિલના હતા. એના દિલમાં દાતારી સાહજિક હતી. એમને એવું છાત્રાલય બનાવ્યું છે મોમ્બાસામાં કે વિકલાંગો જેટલા હોય કે એમાંથી એને ગોતીને તે છાત્રાલયમાં રાખ્યા છે. એને કોઈ પણ ફી ભરવાની નહીં. એને જમાડવાના, એના કપડાં, બધું જવાબદારી એને પોતે જ લેતા. બીજું કે રોજના 40,000 ગરીબોને પોતે જમાડે, બધાને ખુશી કરે. એને સ્વામિનારાયણ મંદિરમાં, ભુજમાં અને બધે ખૂબ ઉદારતાથી દાન આપેલું છે. સમાજમાં પણ એના ઉત્કર્ષ માટે એને ખૂબ ઉમદા સેવાઓ કરી છે. અને બીજું કાયમને માટે પટેલ સમાજના બહાર ઓટા ઉપર બેસીને ગરીબની લાઈન જ્યાં કાયમ થાય અને આમ ખોબા ભરીને એને રૂપિયા આપતા. આ એની દાતારી અને ઉદારતાનો નમૂનો છે. ભગવાન એમને ખૂબ એમના આત્માને પોતાના ચરણમાં ખૂબ ખૂબ મૂર્તિનું સુખ આપે અને ધામના નિવાસી બની ગયા. મહારાજ ખૂબ પરિવારને પણ ધીરજની ખૂબ બળ આપે એવી મહારાજને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.